રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ ઉઠ્યો। ભાયાવદરની એચએલ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિરુદ્ધ આરોપ। પરીક્ષા પહેલા જ નિમણૂકનું નામ નક્કી કર્યાનો યુવરાજસિંહનો છે દાવો। પહેલી મેએ પરિવાર આવ્યું તેમાં હર્ષ ભુવાની જ પસંદગી તેવું યુવરાજસિંહનું કહેવું છે। જે ઉમેદવારની પસંદગી થઈ તેણે 200માંથી 173 ગુણ મેળવ્યા। પહેલી જ ભરતીમાં આટલા માર્ક્સ કઈ રીતે તેણે મેળવ્યા તેવો પણ યુવરાજસિંહે સવાલ કર્યો। ઉમેદવારોને નિશ્ચિત બોલપેનથી પરીક્ષા આપવા ફરજ પાડ્યાનો પણ દાવો કર્યો। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની સાથે અન્ય ઉમેદવારોની યોગ્ય તપાસની છે માંગ। અમે લેખિતમાં કરેલી હતી કે આ પરીક્ષાની અંદર જે બુઆ હર્ષ અનિલભાઈ કરીને જે વિદ્યાર્થી છે એ જ પરીક્ષાર્થી આ જે નિમણૂક પત્રની યાદી આવશે એમાં આ વ્યક્તિનું જ સિલેક્શન થયેલું જોવા મળશે। હમણાં જ એટલે કે આજથી 5 દિવસ પહેલાં જ આ પરીક્ષાનું પરિણામ આવ્યું છે અને આ વ્યક્તિ એટલે કે બુઆ હર્ષ અનિલભાઈ એની જ પસંદગી કરવામાં આવેલી છે। એમાં હર્ષ ભુવાભાઈને 200 માર્કમાંથી 173.50 માર્ક, એમાં 25 પ્રશ્નો તો એ ભાઈએ ઈ ટીક કરેલા હતા, બરાબર છે। એમાંથી 25 ઈ કર્યા હતા અને 175માંથી 173.50 માર્ક આવેલા છે। જે એક શંકા ઉપજાવે છે કે ભાઈ આટલી પરીક્ષામાં એકે પરીક્ષા આપેલ નથી છેલ્લા 5 વર્ષમાં ને ડાયરેક્ટ પહેલી પરીક્ષા આપે છે ને આટલા માર્ક આવેલા છે। અમારા જેવા મહેનતુ વિદ્યાર્થીઓનો અન્યાય થાય છે તે બાબતે એમાં ઉચ્ચ શિક્ષણ અધિકારી માનનીય મુખ્યમંત્રીશ્રી ને ગૃહમંત્રી સાહેબશ્રી આમાં નિષ્પક્ષ તપાસ કરાવે।